મારું નામ વિમળા, મારા હસબન્ડનું પ્રાગજીભાઈ અને મારા છોકરાઓ છે 4. એમાં સૌથી મોટી દીકરીનું નામ બિનતા, બીજીનું નામ હિરણાક્ષી, ત્રીજી મારી ડોટર છે એનું નામ ચેતના અને મારા સનનું નામ દીપેન. મને કંપાલાનું થોડું ઘણું યાદ છે. તો ત્યાં અમે એક મેળી પર માર્કેટની બાજુમાં થોડુંક દૂર હતું, જાફરીની સામે પણ થોડુંક દૂર ત્યાં રહેતા હતા હું ને અમારા કાકાનું ફેમિલી. અને ત્યાં મારા બાપુજીની દુકાન હતી, તો મોટી હોલસેલ દુકાન હતી કપડાની. બાપુજી 46માં લગભગ પાછા યુગાન્ડા ગયા અને પછી 53માં પછી બધી મારી મોટી બેન 21 વર્ષના થઈ ગયા હતા. હું તો 16 વર્ષની જ હતી, પણ મારા બાપ અને મોટા ભાઈના લગ્ન કરવાના હતા, એ 23 વર્ષના થઈ ગયા હતા, એટલે લગ્ન કરવા માટે મારા બાપુજી આવ્યા. અને પછી મારા એની સાથે અમે 4 જણાના લગ્ન સાથે થયા. શરૂઆતમાં ના ગમ્યું, કારણ કે ગામડામાં હતા એટલે થોડુંક આમ ડિફિકલ્ટ લાગ્યું. પણ આમ એકચ્યુઅલી છે ને ત્યાં બધા સંપ બહુ ખોજા આજુબાજુના દુકાનો બધી હતી, એટલે આમ એન્જોય બધું સાથે કરતા. કાંઈ પણ દિવાળી આવે કે કાંઈ પણ, તો એક સ્કૂલ હતી એમાં બધું ફંક્શન એવું બધું થાય. અને આમ ભાઈની જેમ બધા ભાઈચારાની જેમ રહેતા. એવું નહોતું કે આ બીજી કોમ છે. ગમે ત્યારે એ લોકોનો ટ્રાન્સપોર્ટ હોય તો આપણે કંપાલા માલ લેવા જાય તો એની કારમાં લઈ જાય. પછી માલ તો બધો લોરીઓમાં આવતા હોય, પણ એકંદરે શરૂઆતમાં ન ગયું, પછી મજા આવતી હતી. આમ તો અમારા 3 ફેમિલી ત્યાં હતા, એટલે આમ બીજું કાંઈ મિસ નહોતા કરતા. પણ ઇન્ડિયા જેવું તો શરૂઆતમાં નહોતું ગમતું, પણ પછી ધીમે ધીમે વાંધો ન આવ્યો. મારી ડોટર લગભગ 16 વર્ષની થવા આવી, તો પછી હું અહીંયા આવી હતી લંડન. મેમાં આવી હતી 72માં. હા, મેમાં હું અહીં આવી ગઈ હતી. હું ને મારી ડોટર 2 આવ્યા, કારણ કે એને O લેવલ કરી લીધું હતું ને, તો પછી હું અહીં કોલેજમાં ભણવા માટે મૂકવા આવી. અને મેં કીધું એનો બ્રિટિશ પાસપોર્ટ થઈ જાય ને, મારા પાસપોર્ટમાં એનું નામ હતું, એટલે કીધું જો અહીંયા એનો પાસપોર્ટ થઈ જાય તો પછી અહીં પાસપોર્ટ કરી અને પછી એને ભણવા મૂકી જાવ. ત્યાં સુધીમાં તો એ લોકોએ બહાર પાડ્યું, એટલે પછી તો મારે પાછું જવાનું રહેતું ને. એ લોકો બધાને કે તમે 3 મહિનામાં ખાલી કરો અને નીકળી જાઓ, એટલે પછી આવવું પડ્યું. પણ ત્યારથી એટલે બધા ત્યાંથી સમાચાર આવે કે આ બધાને હેરાન કરવા, મિલિટરી બહુ હેરાન કરતી હતી બધાને. અને ઘરમાં તો રાત પડે ને તો લાઇટે કરે ને, જો લાઇટ જોઈએ તો ઘરમાં ચડી જાય અને બધાને લૂંટી લે ને મારામારી કરતા ને એવું કરતા. અને મારા હસબન્ડ ત્યાં હતા ને, તો પછી એને ત્યાં ઉપર 3જે માળે રહેતા ને, મારી બાને આગળ કાંઈક ડોર જેવું લાકડાનું બનાવી દીધું, એટલે કે જલ્દી ઉપર ન આવી શકે, તો દાદરા ઉપર બાંધી દીધું, ઘરમાં સીધા ન આવી શકે એટલે. અને મારા છોકરાઓ મારી બાને ઘરે રોજ જમવા જતા. પછી તો એટલી બધી બીક લાગવા મળી, તો મારી બા બિચારા બપોરે રસોઈ બનાવીને કે 4 વાગે તમે છોકરાઓ ઘરે વહી જાઓ. રાતના ઘરમાં લાઇટે નહોતી થતી અને મારામારી કરતા હતા ને એવું બધું થતું હતું. પહેલાં મારા ભાઈ ભાભીનો પાસપોર્ટ તૈયાર થઈ ગયો. મારા બા બાપુજી તો બિચારા બુઢા તો ઘરે રહ્યા, અને ભાઈ ભાભીને એના છોકરા લઈને એ નીકળી ગયા પહેલાં. પછી મારા બા બાપુજીને બહુ તકલીફ થઈ. એ લોકો કે હવે શું કરતું, પણ નીચે અમારા બધા ફેમિલી બધા પાડોશી હતા ને, બધા બહુ સારા હતા. એ કે અમે એનું ધ્યાન રાખશું. પછી બા બાપુજી પાસે ટેલિવિઝન માલ સામાન તો બધું મૂકીને જવાનું હતું, તો ટેલિવિઝન વેચી નાખ્યું ને થોડું ઘરની વચ્ચે એમ કરીને થોડાક પૈસા કર્યા. અને દુકાનમાં મારા કાકાનો દીકરો હતો ને, એ ભાગીદાર હતો, એટલે એ ચલાવતો હતો. થોડાક બા ત્યાંથી પૈસા લઈ આવ્યા ને સ્વેટર લઈ આવ્યા ને એવું બધું લઈ આવ્યા, અને પછી ટિકિટ કરી. પણ ત્યારે પછી એટલા હેરાન થયા કે એ પહેલાં એ આવી ગયા, પછી મારા હસબન્ડને એ લોકો આવી ગયા અહીંયા. એટલે મારા ભાઈ છે ને, અહીંયા એના શાળા હતા ઈલિંગમાં, એને દુકાન હતી. તો એ કે અમારું ઉપર ઘર ખાલી છે, અને એના છોકરાઓને બધા રગ્બીમાં ભણતા હતા અહીંયા. તો ઉપર ખાલી હતું એટલે એ લોકો ત્યાં ઉતરા, અને હું અહીંયા મારા હસબન્ડ એ લોકોએ ડોલીસી લાવ્યા, અને અમે ત્યાં મારા કાકા સસરાને ઘરે ઉતરા. અમે નથી ચેન્જ થયા, પણ છોકરાઓ બધા ઘણા ચેન્જ થઈ ગયા, કારણ કે એ લોકોને બધી ફ્રેન્ડશીપ દોડ્યા જ હોય. પણ છતાંય અમે ઘરમાં સંસ્કાર આપ્યા છે એ હિસાબે. આમ તો ખાવા પીવાનું તો બધા અમારું ગુજરાતી જ ખાય છે, પણ થોડાક ઇંગ્લિશ ટાઈપના થોડા થઈ જાય છોકરાઓ. ગવર્મેન્ટે આપણને આ પૈસા થોડા આપતા હતા ને, એટલે ધીમે ધીમે ભલે થોડાક પૈસા એ આપે, થોડુંક આપણે કામ કરીને ચલાવીએ આપણે, અને કરકસરથી રહીએ. અને આપણી પ્રજા એટલી ગુજરાતી એટલી સારી છે કે ગમે કરકસર કરી અને પોતાનું ઘર ઊંચું કેમ આવશે, એના બાળકો કેમ સુખી થાય એ પ્રયત્ન કરશે. ત્યારે ઇંગ્લિશ લોકોમાં એવું નથી. એ આપણા કોમ્યુનિટીમાં કે એકાબીજાને હેલ્પ કરવાની ભાવના છે, એ હિસાબે એકાબીજાને સંપરીએ અને બધાને એકબીજાને હેલ્પ કરે. 14 વર્ષ નથી ત્યારનો છે, 14 વર્ષે. પછી આ મારું આખું આ મારો સન ને એની વાઈફ અને અમે 2 છીએ. લેવાય તો લેજો. આ 3 મારી ડોટર છે.
હા, એ મારી 16-17 વર્ષની પહેલી વખત યુગાન્ડાથી આવીને ત્યારનો છે. તમે અહીંયા આવ્યા ત્યારે? ના, ના, યુગાન્ડા. યુગાન્ડા રાજકોટથી ઇન્ડિયાથી આવ્યા. આવી, હા, ત્યારનો. ઓકે, અને આ ક્યાંનો છે? એ તો પછી This is a photograph of Pramila Ben when she first arrived from Rajkot to Kampala. So she was born in Kampala, then she went to Rajkot at a very young age with her parents, and they had their business there.